અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી ભાઈ બહેનો કલ્પના કરો કે તમે રોજની જેમ તમારી દુકાનમાં ગ્રાહકો સાથે બિઝનેસ કરી રહ્યા છો. અચાનક દરવાજો ખુલે, હાથમાં હથોડા લઈને કેટલાક લોકો અંદર ઘૂસી આવે અને માત્ર 45 સેકન્ડમાં તમારી આંખો સામે કરોડો રૂપિયાની કિંમતના દાગીના લઈને ફરાર થઈ જાય. સાંભળવામાં કોઈ ફિલ્મનો સીન લાગે, પરંતુ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં ખરેખર કંઈક આવું જ બન્યું છે. વુડબ્રિજ વિસ્તારમાં આવેલા ઇન્ડિયન જ્વેલરી સ્ટોર નવલખા જ્વેલર્સમાં શનિવારે સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસ એવી લૂંટ થઈ કે દુકાનના માલિકો અને ત્યાં હાજર ગ્રાહકો પણ ક્ષણભર માટે ફફડી ઉઠ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે લૂંટારુઓએ આખી ઘટનાને અંજામ આપવા માટે 1 મિનિટ પણ લીધી નહીં અને આશરે 45 સેકન્ડમાં લગભગ $1 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં કરોડો રૂપિયાથી પણ વધુ કિંમતના દાગીના અને ડાયમંડ જ્વેલરી લૂંટી લેવામાં આવી. અમેરિકામાં બિઝનેસ કરતા ભારતીયો માટે આ ઘટના માત્ર એક જ્વેલરી સ્ટોરની લૂંટ નથી, પરંતુ પોતાની મહેનતથી ઊભા કરેલા બિઝનેસની સુરક્ષા સામે ઊભો થયેલો મોટો સવાલ છે. કારણ કે જે રીતે આ લૂંટને અંજામ આપવામાં આવી છે તે જાણીને કદાચ તમને પણ વિચાર આવશે કે જો આટલી ઝડપથી અને આટલી પ્લાનિંગ સાથે લૂંટ થઈ શકે તો અમેરિકામાં બિઝનેસ કરતા નાના અને ખાસ કરીને જ્વેલરી બિઝનેસ ચલાવતા માલિકો કેટલા સુરક્ષિત છે. હવે આખી ઘટના કેવી રીતે બની તે સમજીએ. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે આશરે 7:30 વાગ્યે એક એસયુવી ગાડી નવલખા જ્વેલર્સની બહાર આવીને ઊભી રહી હતી. આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. લૂંટારુઓ પહેલેથી જ જાણે આખું પ્લાનિંગ કરીને આવ્યા હોય તેમ પોતાની સાથે હથોડા અને મોટી પ્લાસ્ટિકની બેગ્સ લઈને આવ્યા હતા. ત્યાર પછી માત્ર થોડી જ ક્ષણોમાં સ્ટોરમાં હડકંપ મચી ગયો. કુલ 6 લોકો આ લૂંટમાં સામેલ હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી સામે આવ્યું છે. આ 6 માંથી એક વ્યક્તિ સ્ટોરની બહાર ઊભો રહીને નજર રાખતો હતો, જ્યારે બીજો વ્યક્તિ દરવાજા પાસે ઊભો રહીને દરવાજાને કાબૂમાં રાખતો હતો અને બાકીના 4 લોકો સીધા સ્ટોરની અંદર ઘૂસી ગયા હતા. અંદર પહોંચતા જ આ ચારેય લોકોએ હથોડા વડે જ્વેલરીના કાઉન્ટર અને ડિસ્પ્લે તોડવાનું શરૂ કરી દીધું. વિચાર કરો, અમેરિકામાં એક સામાન્ય સાંજ, સ્ટોરમાં ગ્રાહકો હાજર, દુકાનના માલિકો પોતાના કામમાં વ્યસ્ત અને અચાનક કાચ તૂટવાનો અવાજ અને હથોડાના ઘા. આવી સ્થિતિમાં અંદર હાજર રહેલા લોકોની શું હાલત થઈ હશે તેનો અંદાજ લગાવી શકાય છે. પરંતુ સદનસીબે સ્ટોરમાં હાજર કોઈ વ્યક્તિએ લૂંટારુઓનો સામનો કરવાનો પ્રયાસ કર્યો નહીં. કદાચ આ જ કારણ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને શારીરિક ઈજા થઈ નથી. અને અહીં એક વાત ખાસ સમજવાની જરૂર છે. આવી સ્થિતિમાં માલિક કે ગ્રાહકે હીરો બનવાનો પ્રયાસ કરવો કેટલો જોખમી બની શકે છે. કારણ કે સામે રહેલા લોકો પાસે શું હથિયાર છે, તેમનું આગળનું પગલું શું હશે અને તેઓ કેટલા હિંસક બની શકે તે કોઈને ખબર હોતી નથી. આ ઘટનામાં સદનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ બિઝનેસને થયેલું નુકસાન ખૂબ મોટું છે. આશરે $1 મિલિયન કિંમતના દાગીના અને ડાયમંડ જ્વેલરી લૂંટી લેવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અને આ ઘટનાની પાછળની બીજી એક કહાની પણ એટલી જ મહત્વની છે. આ જ્વેલરી સ્ટોરના કો-ઓનર સોનુ ચૌહાણ વર્ષ 2007માં અમેરિકા આવ્યા હતા. અમેરિકામાં આવ્યા બાદ શરૂઆતના વર્ષોમાં તેમણે આઈટી કંપનીમાં નોકરી કરી હતી. સામાન્ય રીતે વિદેશમાં આવીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું ઘણા ભારતીયો જોતા હોય છે, પરંતુ એ સપનાને હકીકતમાં બદલવા માટે વર્ષો સુધી મહેનત, બચત અને જોખમ લેવાની હિંમત જોઈએ. સોનુ ચૌહાણે પણ પોતાની લાઈફ સેવિંગ્સ લગાવીને ગયા વર્ષે જ આ જ્વેલરી સ્ટોર શરૂ કર્યો હતો. એટલે વિચારો, વર્ષો સુધી નોકરી કરીને કમાયેલી બચત, મહેનતથી ઊભો કરેલો બિઝનેસ અને હજુ તો બિઝનેસ શરૂ કર્યાને 1 વર્ષ પણ પૂરું થયું ન હોય ત્યાં આવી મોટી લૂંટ. માલિક માટે આ આર્થિક નુકસાન કરતાં પણ મોટો માનસિક આઘાત છે. છતાં સોનુ ચૌહાણ માટે હવે સૌથી મોટો પડકાર એ છે કે દુકાન લાંબા સમય સુધી બંધ રાખી શકાય તેમ નથી. નવો બિઝનેસ હોય ત્યારે દરેક દિવસ મહત્વનો હોય છે. ભાડું, સ્ટાફ, ઇન્સ્યોરન્સ, અન્ય ખર્ચ અને ગ્રાહકોનો વિશ્વાસ, આ બધું ચાલુ રાખવું પડે છે. એટલે આટલી મોટી લૂંટ પછી પણ તેઓ શક્ય તેટલી ઝડપથી સ્ટોર ફરી શરૂ કરવાની તૈયારીમાં છે. પરંતુ હવે સવાલ એ છે કે આ લૂંટારુઓ આવ્યા ક્યાંથી અને ગયા ક્યાં? પોલીસ હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં 6 લોકો દેખાઈ રહ્યા છે, પરંતુ તમામ લોકોએ પોતાના ચહેરા ઢાંકેલા હતા, એટલે કેમેરામાં તેમની ઓળખ સ્પષ્ટ રીતે થઈ શકી નથી. આવી ઘટનાઓમાં આ સૌથી મોટો પડકાર હોય છે. ગુનેગારો ચહેરો ઢાંકે, નંબર પ્લેટ છુપાવે અથવા ચોરાયેલી ગાડીનો ઉપયોગ કરે.
તો પોલીસ માટે તેમને શોધવાનું કામ વધુ મુશ્કેલ બની જાય છે. હાલ વુડબ્રિજ પોલીસ આ કેસમાં તપાસ આગળ વધારી રહી છે અને લૂંટારુઓ સુધી પહોંચવા માટે ઉપલબ્ધ પુરાવા અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ ઘટના એક બીજી ચિંતા પણ ઊભી કરી રહી છે. સોનુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અગાઉ પણ આવી લૂંટની ઘટનાઓ બની ચૂકી છે અને વુડબ્રિજ વિસ્તારમાં જ્વેલરી સ્ટોર્સ ઉપરાંત અનેક ભારતીય બિઝનેસ પણ આવેલા છે. એટલે સ્વાભાવિક રીતે જ સ્થાનિક ઇન્ડિયન કમ્યુનિટીમાં પણ ચિંતા ઊભી થઈ છે. શું જ્વેલરી સ્ટોર્સ અને ભારતીય માલિકીના બિઝનેસ ખાસ ટાર્ગેટ બની રહ્યા છે? આ સવાલનો જવાબ હાલ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. માત્ર કોઈ સ્ટોર ઇન્ડિયન માલિકનો છે એટલા માટે આ ચોક્કસ લૂંટ ભારતીય સમુદાયને ટાર્ગેટ કરીને કરવામાં આવી હતી એવું કહેવું યોગ્ય નહીં હોય. પરંતુ એક વાત ચોક્કસ છે કે અમેરિકામાં ભારતીયો દ્વારા ચલાવવામાં આવતા જ્વેલરી બિઝનેસમાં મોટી માત્રામાં કિંમતી માલ હોય છે અને તેથી આવા બિઝનેસ ગુનેગારો માટે આકર્ષક ટાર્ગેટ બની શકે છે. અમેરિકાના અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પણ જ્વેલરી સ્ટોર્સમાં આવી લૂંટની ઘટનાઓ સામે આવી છે. કેટલીક ઘટનાઓમાં તો લૂંટારુઓ સીધી ગાડી સ્ટોરની અંદર ઘુસાડી દે છે, કાચ તોડી નાખે છે અને ગણતરીની સેકન્ડોમાં દાગીના લઈને ભાગી જાય છે. એટલે આ કોઈ એક શહેર કે એક સ્ટોર પૂરતી ચિંતા નથી. ભારતીય અને ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી માટે આ એક મોટો સિક્યોરિટી પ્રશ્ન બની રહ્યો છે. ઘણા જ્વેલર્સ પાસે સીસીટીવી કેમેરા, ઇમરજન્સી એલાર્મ, ઓટોમેટિક લોક સિસ્ટમ અને અન્ય સુરક્ષા વ્યવસ્થા હોય છે. પરંતુ ગુનેગારો જ્યારે અચાનક હુમલો કરે ત્યારે સુરક્ષા સિસ્ટમને પ્રતિસાદ આપવા માટે મળતો સમય ખૂબ ઓછો હોય છે. આ ઘટનામાં પણ માત્ર 45 સેકન્ડમાં લૂંટ પૂર્ણ થઈ ગઈ. એટલે સુરક્ષા માત્ર કેમેરા લગાવવાથી પૂરી થતી નથી, પરંતુ સ્ટાફને આવા કિસ્સામાં શું કરવું, ગ્રાહકોને કેવી રીતે સુરક્ષિત રાખવા અને પોલીસને કેટલી ઝડપથી એલર્ટ કરવી, આ બાબતો પણ એટલી જ મહત્વની બની જાય છે. બીજી તરફ આ પ્રકારની લૂંટનો અસર માત્ર એક દિવસના નુકસાન સુધી સીમિત રહેતી નથી. જો જ્વેલરી સ્ટોરમાં વારંવાર લૂંટ થતી રહે તો ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે પણ જોખમ વધે છે અને તેના કારણે બિઝનેસ માલિકોનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધી શકે છે. એટલે આજે લૂંટારુઓએ જે માલ લૂંટ્યો તેની ભરપાઈ કદાચ ઇન્સ્યોરન્સથી થઈ શકે, પરંતુ ભવિષ્યમાં વધતું પ્રીમિયમ અને વધતી સુરક્ષા કિંમત આખરે બિઝનેસ માલિકના ખિસ્સા પર જ ભાર નાખે છે. અને સોનુ ચૌહાણ જેવા નવા બિઝનેસ માલિક માટે આ બોજો વધુ મુશ્કેલ બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી ભાઈઓ બહેનો, આ ઘટના આપણને એક ખૂબ જ મહત્વનો સંદેશ આપે છે. આપણે અહીં વર્ષો સુધી મહેનત કરીને બિઝનેસ ઊભા કરીએ છીએ, પોતાની બચત લગાવીએ છીએ, પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવાની આશા રાખીએ છીએ, પરંતુ બિઝનેસની સાથે તેની સુરક્ષાનું પ્લાનિંગ પણ એટલું જ જરૂરી છે. નવલખા જ્વેલર્સની આ લૂંટમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી, તે સૌથી મોટી રાહત છે. પરંતુ લગભગ 45 સેકન્ડમાં $1 મિલિયન જ્વેલરી લૂંટાઈ જવી એ ચોક્કસપણે ચોંકાવનારી ઘટના છે. હવે નજર પોલીસ તપાસ પર છે કે આ 6 લૂંટારુઓ કોણ છે, તેઓ ક્યાંથી આવ્યા હતા, કઈ ગાડીનો ઉપયોગ કર્યો હતો અને સૌથી મહત્વનું, શું તેઓ આ વિસ્તારમાં અગાઉ થયેલી અન્ય જ્વેલરી લૂંટ સાથે પણ જોડાયેલા છે? આ સવાલોના જવાબ પોલીસ તપાસ આગળ વધશે તેમ સામે આવી શકે છે. ત્યાં સુધી અમેરિકામાં બિઝનેસ કરતા તમામ ભારતીય અને ગુજરાતી વેપારીઓ માટે આ ઘટના એક ચેતવણી સમાન છે કે સુરક્ષા વ્યવસ્થાને માત્ર ખર્ચ નહીં, પરંતુ બિઝનેસના ભવિષ્યમાં કરેલું રોકાણ માનવું જરૂરી છે. કારણ કે નવલખા જ્વેલર્સમાં જે બન્યું તે માત્ર 45 સેકન્ડની લૂંટ હતી, પરંતુ તેની અસર સ્ટોરના માલિક અને પરિવાર માટે કદાચ વર્ષો સુધી રહેવાની છે.